નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 માટેના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે। તો આના રિલેટેડ જે ઓફિશિયલ પરિપત્ર છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એના વિશે વાત કરવાની છે। આજના આ વિડીયોની અંદર આપણે જે આ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એની અંદર સ્કોલરશિપ વિશે જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે વર્ષ 2024-25 માટેની એના રિલેટેડ વાત કરવાના છીએ। તો આવી તમામ માહિતી મેળવવા માટે યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સ્કોલરશિપની તમામ અપડેટ છે એ તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો એ પ્રમાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજનાનો અમલ બાબત વર્ષ 2024-25 એટલે કે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના પર પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજના છે એને છે એ અમલ છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જેની આ ઓફિશિયલ વેબસાઇટ છે એ અહીંયા આપવામાં આવેલી છે। આ વેબસાઇટ છે એની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ। સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે રાજ્ય સરકાર / ભારત સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ / સહાયનો લાભ સીધા તેઓના બેંક ખાતામાં એક જ જગ્યાએથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ચૂકવી શકાય તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ ડેવલપ કરવામાં આવેલ છે। શાળાના આચાર્યશ્રીઓના સહકારથી ઉક્ત પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓની ઓનલાઈન દરખાસ્તો મંગાવી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજનાની કામગીરી કરવામાં આવે છે। એટલે કે જે તમામ વિદ્યાર્થીઓ છે એમને ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટની અંદર સ્કોલરશિપ જમા કરાવી શકાય એના માટે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે અને એની અંદર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજના છે એનો લાભ ચૂકવવામાં આવે છે। અહીંયા લખ્યું છે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં હાલ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આ સાથેના પત્રક એમાં રાજ્ય મુજબની રાજ્ય સરકાર ભારત સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। અગાઉના વર્ષે આ રીતે યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવેલ હતો। તે જ રીતે શૈક્ષણિક વર્ષ 2024-25માં અમલ કરવાનો થાય છે। ચાલુ વર્ષે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જે સામાન્ય સુધારા વધારા કરવામાં આવેલ છે તેની સમજ આ સાથેની માર્ગદર્શક સૂચનાઓના આધારે મેળવવાની રહેશે। એટલે કે સ્કોલરશિપ રિલેટેડ જે નવા નિયમો લાગુ કરવામાં આવે છે એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક પણ તમારા માટે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, જેથી તમને ખબર પડે કે આ પરિપત્રની અંદર કહ્યું છે એ પ્રમાણે કયા નવા નિયમો છે એની અંદર બદલાવ કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જે સામાન્ય સુધારા કરવામાં આવે છે એ માર્ગદર્શક સૂચનાઓ છે એનો વિડીયોમાં બનાવેલો દીધો છે। શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તમામ આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે આ સાથેના પત્રક એ મુજબની યોજનાઓની દરખાસ્તો આ સાથેના માસવાર આયોજન પત્રકમાં દર્શાવેલ સૂચનાઓ અને માર્ગદર્શનના આધારે તમામ જે સૂચનાઓ છે એ મંજૂર કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશિપ છે એના ફોર્મ છે એ શાળાઓએ જ ભરવાના હોય છે અને ગણવેશ સહાય અને સાયકલ સહાય જે ધોરણ 9ની વિદ્યાર્થીઓ હોય એમને આપવામાં આવે છે તો એ તમામ કામગીરી છે એ શાળાઓએ જ કરવાની હોય છે। તો શાળાઓએ એમને અકાઉન્ટની અંદર જે છે એ લોગિન કરી અને જે વિદ્યાર્થીઓની વિગતો છે એની અંદર જે છે વિદ્યાર્થીઓની એન્ટ્રી છે એ કરવાની હોય છે। આ તમામ કામગીરી છે એ શાળાઓએ કરવાની હોય છે। અહીં એ લખ્યું છે, પછી લખ્યું છે તમે જોઈ શકો છો વિકસિત જાતિ કલ્યાણ દ્વારા અમલિત યોજના PM યશસ્વી પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ 9-10 તથા સાયકલમાં ફરજિયાત વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિની દરખાસ્તની નકલ શાળા સંસ્થા કક્ષાએ રાખવાના રહેશે। તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પોર્ટલ પર પ્રપોઝલ ડિટેલમાં જઈ વિદ્યાર્થીવાળ અપલોડ કરવાના પણ રહેશે। આ યોજનામાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ જ વિદ્યાર્થીઓની પ્રપોઝલ ઓનલાઈન સેન્ડ થઈ શકશે। તેની તમામ આચાર્યશ્રીએ નોંધ લઈ વધુમાં જો આ શિષ્યવૃત્તિ / સાયકલ યોજનાની દરખાસ્તની નકલ તથા આનુષંગિક ડોક્યુમેન્ટ રાખવામાં નહીં આવેલ હોય તો તે અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો એની તમામ જવાબદારી છે એ શાળામાં આપવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9-10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે સ્કોલરશિપ સ્કીમ છે એ છે PM યશસ્વી પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ। તો આ વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશિપના જે ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ ગયા છે। અને અહીંયા એક થોડીક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે ફેમિલી ID પ્રોજેક્ટ બાબત। તો ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય પુરસ્કૃત પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર તથા રેશન કાર્ડ મેમ્બર ID લેવાની સૂચનાઓ મળેલ છે, જેથી તમામ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર અને રેશન કાર્ડ મેમ્બર IDનો ડેટા પણ ઓનલાઈન લેવાનો થશે। જે માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે એન્ટ્રી સ્કીમમાં પણ જરૂરી સુધારા વધારા કરવામાં આવેલા છે। તો તે તમામ વિગતો છે એ વિદ્યાર્થીઓએ અને આચાર્યશ્રીએ ભરવાની રહેશે। મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત વર્ષ 2024-25 માટે જે ફોર્મ છે એના ભરવાના
ઓફિશિયલ ચાલુ થઈ ગયા છે અને એના રિલેટેડ જો ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવે તો એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજની આ ઇન્ફોર્મેશન છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.